તો હેલો મિત્રો, સિંઘમ અગેનનું ઓફિશિયલ ટ્રેલર આવી ગયું છે, જે આજ સુધીનું સૌથી મોટું ટ્રેલર છે, જે 5 મિનિટનું છે. તો કેવું છે ટ્રેલર, વાત કરીએ. હેલો ફ્રેન્ડ, મારું નામ છે મહેન્દ્ર અને સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો સિંઘમ અગેનનું ટ્રેલર જોયા બાદ શું જબરદસ્ત ટ્રેલર કટ કર્યું છે, એક પછી એક કેમિયો અને રોહિત શેટ્ટીનું ડાયરેક્શન ખૂબ જોરદાર લાગે છે. ટ્રેલરની શરૂઆતમાં રામાયણનો સદભાવ જોવા મળે છે. સિંઘમનો છોકરો એના પિતાને પૂછતો જોવા મળે છે કે જો રાવણ જેવો કોઈ તેની માતાનું અપહરણ કરે છે તો શું તે પણ રામજીની જેમ તેને બચાવવા જશે? તેના પર સિંઘમ જવાબ આપે છે કે गूगल पे बाजीराव सिंघम टाइप कर ले, पता चल जाएगा तेरा बाप चीज क्या है. અને આગળ ટ્રેલરમાં અજય દેવગનનો વોઇસ ઓવર ચાલે છે, જેમાં કહે છે भारत की यही प्रथा रही है, सीता माँ का अपहरण हुआ तो लंका जली है, इतिहास खुद को दोहराने वाला है, एक वचन के लिए लंका जलने वाली है. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये આ बात. ટ્રેલરમાં દીપિકા પાડુકોણનું શાનદાર પ્રદર્શન પણ જોવા મળ્યું છે. આમાં તે શક્તિ શેટ્ટીનો રોલ છે, જેને ટ્રેલરમાં દીપિકા સિંઘમને તેનો ગુરુ કહેતી પણ જોવા મળે છે. ટ્રેલરમાં ટાઈગર શ્રોફની ઝલક પણ જોવા મળે છે, જેનો રોલ મને ઓકે લાગ્યો, પણ તે ગણપત જેવું હાલ ના થાય. અને આ ટ્રેલરથી ખબર પડે છે કે સિંઘમ ફિલ્મમાં તેની પત્નીને બચાવવા માટે આ વખતે અંડરકવર મિશન શ્રીલંકામાં મિશન કરવાનું છે. આપણે ફિલ્મમાં લક્ષ્મણ તરીકે ટાઈગર શ્રોફને જોવા મળે છે અને રણવીર સિંહ હનુમાનનો રિફરન્સ મળે છે. અને ટ્રેલરના લાસ્ટ સીનમાં છેલ્લે અક્ષય કુમારની એન્ટ્રી કરવામાં આવે છે, જે જટાયુની જેમ દેખાડવામાં આવ્યું છે. અને આ ફિલ્મની મેઇન વિલનની તો વાત રહી જ ગઈ. અર્જુન કપૂર વિલનની ભૂમિકામાં છે, જે કલયુગનો એને રાવણની જેમ દેખાડવામાં આવ્યો છે, જેની એક્ટિંગ ટ્રેલરમાં તો ખૂબ સારી લાગે છે, પણ ફિલ્મમાં જોઈ કેવી એક્ટિંગ છે, કારણ કે તેમની આગલી ફિલ્મમાં તે કાંઈ ખાસ કર્યું નથી. હવે જોઈએ ફિલ્મમાં કેવું કરે છે. આ ફિલ્મ સિંઘમ અગેન દિવાળી પર રિલીઝ થશે. બોક્સ ઓફિસ ઉપર તાબડતોડ કમાઈ કરશે. બાકી તમે આ ટ્રેલર જોઈ લીધું હોય, તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં કહેજો. અને તમે આમાંથી કઈ મૂવી જોવા જશો, ભૂલભુલૈયા 3 કે સિંઘમ અગેન, મને કોમેન્ટમાં કહેજો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.